નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 12.1 ની અંદર સ્વાધ્યાય 12.1 ની અંદર અગાઉના વિડિયોમાં આપણે ત્રણ દાખલા જોયા હતા. હવે આપણે કેટલામો દાખલો જોશું તો કે દાખલા નંબર 4 કિંમત મેળવો. જોઈએ ઘાત અને ઘાતાંકના નિયમ જો આવડતા હોય તો આ ઝડપથી આ દાખલા બધા થઈ જાય. સૌપ્રથમ શું કરશું તો કે ઘાત કેવી છે માઈનસ થી છેદમાં લેવો એટલે પ્લસ માં થઈ જાય. અને છેદમાં જે ઘાત માઈનસ થી અંશમાં લઈ જાવ 2 ની 4 ઘાત ગુણ્યા 5 ની 3 ઘાત અને 8 ની 1 લખવાની કઈ જરૂર પડશે નહીં. હવે શું કરાય તો કે જો અહીંયા 2 ની કેટલી ઘાત છે 4. અહીંયા તમે કરી શકો 2 ની 3 ઘાત કેટલી ઘાત થાય તો કે 2 ની 3 ઘાત એટલે 8 થઈ જાય. પરંતુ 2 ની 4 ગુણ્યા 5 ની 3 છેદમાં 2 ની 3 ગયા તો 1 2 વધ્યા. 4 માં 3 ઘાત જાય તો કેટલી વધે 1 2 ની ઘાત વધે. હવે 2 એમણા ગુણ્યા 5 ની 3 25 25 5 ની 3 125 125 દુ તો કે 500 125 દુ 500 નો થાય સોરી 250. એ રીતે એના પછી બીજો દાખલો જો 5 ની માઈનસ છે તમે પ્લસ કરો એટલે 5 ની 1 ગુણ્યા 1 ની 2 એટલે એમનો ગુણ્યા 1 ની 6 બધી માઈનસ ઘાત હતી છેદમાં લેવા એટલે પ્લસ થઈ ગયો. એકલો લખવાની કઈ જરૂર છે નહીં. તો કૌંસ પણ છોડી દો કારણ કે ગુણાકાર જ છે બધું તો કઈ કરવાની જરૂર નથી. અંશ છેદમાં છેદ નથી ઉડતા તો અંશ અંશનો ગુણાકાર છેદ છેદનો ગુણાકાર 6 50 30 ને 2 30 દુ 60. જો એમ 5 ની એમ ઘાત ભાગ્યા 5 ની માઈનસ 3 ઘાત બરાબર 5 ની 5 ઘાત. સૌપ્રથમ તો 5 ની એમ ભાગ્યા 5 ની માઈનસ 3 બરાબર 5 ની 5 5 5 ઉડાડી શકો અથવા તો તમે શું કરો છે નહીં તો 5 ને શું કરો અને છેદમાં લઈ આવો કે 5 ની એમ છેદમાં 5 ની 3 એટલે કેવી થઈ ગઈ ઘાત તો કે પ્લસ બરાબર 5 ની 5. આ 5 ની છેદમાં હે બરાબર ની ઓલી બાજુ જાય તો શેમાં આવી જાય ગુણાકારમાં. શેમાં આવી જાય કે ગુણાકારમાં 5 ની m બરાબર 5 ની 5 ગુણ્યા 5 ની 3 તો શું થાય તો કે 5 ની m બરાબર 5 ની કેટલી ઘાત તો કે રકમ આધાર સરખા રકમ ગુણાકારમાં તો ઘાતનો શું થાય સરવાળો. તો 5 ને 3 8 અથવા તો એક સ્ટેપ વધારી દે 5 3 5 ની m બરાબર 5 ની 8 5 5 બરાબર ની બે બાજુ જાય તો શું વધશે m બરાબર 8 m બરાબર 8. હવે તો કેના પછી અહીંયા જો કિંમત એમાં એમ જ કીધું કિંમત શોધો. કિંમત શોધવાના દાખલાની અંદર આપણે ઘાતને સૌપ્રથમ શેમાં લઈ લેવાની તો કે પ્લસમાં લઈ લેવાની. પ્લસમાં આવી જાય પછી જે આપણે આપણી રીતે જે કરવું હોય તે આપણે કરી શકીએ. અહીંયા આપણે કાંઈક મિસ્ટેક એવી કરી દીધી. રકમને તમે જુઓ જી તો કે 5 ની m 5 ની કેટલી ઘાત છે તો કે m ઘાત 5 ની m ભાગ્યા 5 ની 3 પણ 3 કેવા છે તો કે માઈનસ. આપણે એ ભૂલ ખાઈ ગયા કેમ તો કે જો અહીંયા ભાગાકારમાં છે તો અહીંયા માઈનસ જ આવશે. એનો ગુણાકાર કરો ને તો એ છેદમાં જ છે. હવે અંશમાં આવે ને તો શું થાય તો કે 5 ની m ગુણ્યા 5 ની 3 તો એ કેવી થઈ ગઈ છેદ થઈ ગઈ. હવે ભાગ્યા 5 ની 5 ગુણાકારમાં હે બરાબર ની ઓલી બાજુ જાય શેમાં આવી જાય તો કે ભાગાકારમાં. ભાગાકારમાં રકમ હોય એટલે કેમાં થઈ જાય બાદબાકી. કેમાં આવશે 5 ની બરાબર ની ઓલી બાજુ જાય અને કેવી ઘાત થઈ જાય જો આમ કરી નાખવાનું 5 ની m બરાબર આ ગુણાકારમાં બરાબર ની ઓલી બાજુ જાય તો કે ભાગાકારમાં 5 ની 5 છેદમાં 5 ની 3 5 ની m 5 ની 5 માઈનસ 2 સોરી 3 તો 5 ની m બરાબર 5 ની 2 5 5 ગયા તો m બરાબર 2. આ રીતે એના પછી કિંમત મેળવવાના દાખલામાં શું કીધું આપણને તો કે માઈનસ 1 ઘાત છે બધાની ઘાતને પ્લસ કરી નાખો. કે જો 1 ની માઈનસ 1 3 ની માઈનસ 1 માઈનસ 1 ની માઈનસ 1 છેદમાં 4 ની માઈનસ 1 આખા કૌંસની માથે માઈનસ 1 તો છે
3 ની 1 લખવાની જરૂર નથી, 4 ની 1 લખવાની જરૂર નથી, છેદમાં 1 લખવાની કઈ જરૂર છે નહીં. -1 કેમ 3 માં 4 જાય તો કે -1 એની -1 તો 1 ના છેદમાં -1 ઉડી જાય તો શું વધે -1. શું કામ -1 છેદમાં લીધા તો કે -1 કેવી છે ઘાત તો કે માઈનસ છે. એ ઘાતને આપણે પ્લસ કરવા ક્યાં લઈ આવવા પડે તો કે એને છેદમાં લઈ આવવા પડે તો જ શું થાય તો કે ઘાત પ્લસ થઈ જાય. એના પછી દાખલા નંબર 2 ની અંદર આપણે શું કરશું તો કે દાખલા નંબર 2 ની અંદર આપણે 5 ની -7 8 ની -7 ગુણ્યા 8 ની -4 5 ની -4. સૌપ્રથમ તો તમે શું કરો ઘાતને પ્લસ કરો તો કે 8 ની 7 ઉપર 5 ની 7 નીચે ગુણ્યા 5 ની 4 ઉપર 8 ની 4 નીચે. આધાર સરખા રકમ તો કે 8 ની 7 અને 8 ની 4 અંશ છે. અંશમાં મોટી ઘાત તો અહીંયા બાદબાકી થાય તો 7 - 4 અને 5 ની 7 - 4 તો 8 ની 3 5 ની 3 8 ની 3 કરો એટલે 512 અને 5 ની 3 કરો એટલે 125 તો 512 ના છેદમાં 125. આવા જ બે દાખલા દાખલા નંબર 7 ની અંદર આપેલા છે. આ જ પ્રકારે ભાગાકારનો નિયમ, ગુણાકારનો નિયમ, ઘાતનો સરવાળો, ઘાતની બાદબાકી થતી હોય એ લગાડતો જવાનું અને દાખલા ગણતા જવાના. અને દાખલા નંબર 7 છે જે દાખલા નંબર 7 એ તમારે શું કરવાનું છે પ્રેક્ટિસમાં ગણવાના છે. હવે આપણે આગળ જોશું. ચાલો બાળકો હવે આપણે આગળ જોઈએ પ્રમાણિત સ્વરૂપમાં ફેરવો. પણ 12.2 એક્સરસાઇઝ છે, સાવ સિમ્પલ અને રોકડા માર્ક મળી જાય. અહીંયા જો તમે પ્રમાણિત સ્વરૂપ કે એટલે કાઈ નહીં કરવાનું. શું કરવાનું તો કે જ્યાં પોઈન્ટ હોય ને એને અંક સંખ્યા પછી લઈ જવાનું. પહેલા આપણે લઈ જવાનું 8.5 ગુણ્યા 10 ની કેટલી ઘાત કરવાની ખબર તો કે 8 આગળ હું પોઈન્ટ લેવો. ક્યાં લેવો પોઈન્ટ 8 આગળ તો કે 3 3 6 3 9 10 11 અને 12 અને કેટલીક માં -12 કારણ કે આપણે 12 આંકડા પછી પોઈન્ટ 12 આંકડા ખસેડ્યા પોઈન્ટ ને. હવે એના પછી તો કે આ કેટલા છે જુઓ છે તો કે 3 3 6 3 9 3 12 અહીંયા પોઈન્ટ લેવશું. કોઈ પણ જગ્યાએ પોઈન્ટ હોય એને એક આંકડા પછી એટલે કે રકમ સંખ્યાના પહેલા અંક પછી પોઈન્ટ લેવાનો. 3 થી આગળ ધકેલવાનો. 9.10 ની કેટલી ઘાત તો કે -12 ઘાત. શું કામ એ તો કે જો 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12. હવે તમને થતું 12 માઈનસ શું કામ તો કે જો 0 રકમની આગળ હોય ને સંખ્યાની આગળ 0 હોય ને તો માઈનસ ઘાત મૂકવાની. સંખ્યાની પાછળ 0 આવ્યું. અહીંયા કેટલા આંકડા ક્યાં પોઈન્ટ મૂકશું કયો જે બને તો કે અહીંયા આપણે હમણાં કીધું એમ જ કે એક પોઈન્ટ ની આગળ એક જ સંખ્યા આવી ગઈ. પોઈન્ટ ની આગળ એક જ એટલે 6 0 2 ગુણ્યા 10 ની આ ક્યાં પોઈન્ટ હતો તો કે અહીંયા હોય. ક્યાંય રકમમાં દેખાતો ન હોય એટલે રકમની પાછળ હોય તો 0 ગોત ગણી લો. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 ને 15 15 ઘાત. 6.0 ની કેટલી ઘાત આવશે 15 ઘાત. કેવી રીતે ખબર પડી તો કે ભાઈ પાછળ 0 હે પોઈન્ટ ક્યાંય નો એટલે ક્યાં હોય રકમની છેલ્લે. ઈ પોઈન્ટ કેટલા પોઈન્ટ આગળ આવ્યો તો કે ભાઈ 15 આંકડા આગળ આવશે. અહીંયા હવે તમને ખબર પડી છે ક્યાં આવશે પોઈન્ટ તો કે 3 પાસે હતો. ક્યાં તો કે ભાઈ છેલ્લે ક્યાંય નો હોય એટલે છેલ્લે તો કે 3.186 ગુણ્યા 10 ની કેટલા તો કે 1 2 3 4 5 6 7 8 9 10 10 ની 10 ઘાત. જો માઈનસ હોય એટલે સમજી લેવાનું કે પોઈન્ટ ક્યાં પાછળતો છે અને પ્લસ આવે ઘાત પોઈન્ટ આમ આગળ આવશે. બીજું સાવ સિમ્પલ ભાષામાં કહી તો કે રકમ એટલે કે સંખ્યાની આગળ 0 હોય તો એ માઈનસ ઘાત આવશે. સંખ્યાની પાછળ 0 હશે તો એ પ્લસ ઘાત આવશે. એવી રીતે બાકીનું એક બાકી રહેશે તમારે જાતે પ્રેક્ટિસમાં કરવાનું છે. સામાન્ય સ્વરૂપમાં ફેરવો. આ સામાન્ય સ્વરૂપ, આ પ્રમાણિત સ્વરૂપ. આ પ્રમાણિત આપ્યું તો સામાન્યમાં આપણે ફેરવી તો કે હમણાં જ મેં કીધું એમ પોઈન્ટને શું કરશું 3 0 2 કેટલા આગળ લેવું તો કે 6 આંકડા
પોઈન્ટ છે ક્યાં તો કે અહીંયા આગળ 6 આંકડા આગળ આવે તો કે પહેલો આંકડો બીજો ત્રીજો ચોથો પાંચમો અને છઠ્ઠો પછી પોઈન્ટ આ કઈ 0 ગણવાનો નહીં અહીંથી પોઈન્ટ કાઢી નાખવાનો એટલે આ કેવું સ્વરૂપ થઈ ગયું પ્રમાણિત સ્વરૂપ એવી રીતે અહીંયા તો કે ઘાત કેવી છે પ્લસ તો પોઈન્ટ ને પાછો ધકેલવાનો કેટલા આંકડા પાછો ધકેલશું તો કેટલી ઘાત છે 4 ઘાત પાછળ 4 આંકડા જાય તો કે 1 અને 4.5 એટલે 1 2 3 4 પૂરું એના પછી માઈનસ 8 ઘાત એટલે આગળ આવે 3 ની આગળ એ પોઈન્ટ ક્યાંય નથી દેખાતો તો કઈ હોય આગળ આવવા દો 8 તો કે 3 પછી 1 2 3 4 5 6 7 8 પોઈન્ટ અને 0 અહીંયા તો કે પોઈન્ટ કેમ પાછો હટશે કેટલો હટશે પાછો તો કે 6 ઘાત છે તો 1 2 3 4 ને 5 આંકડા તો 6 આંકડા એટલે અહીંયા પોઈન્ટ આવી ગયો પૂરું જેટલી ઘાત એટલો પોઈન્ટ પાછળ હટે જેટલી ઘાત માઈનસ એટલો પોઈન્ટ શું કરે આગળ આવશે જ્યાં હોય છે એટલી આપણે ખાલી હોય યાદ એટલે સામાન્ય સ્વરૂપ અને પ્રમાણિત સ્વરૂપ આપણને ઝડપથી આવડી જાય હવે આ પ્રશ્ન નંબર 3 માં વાક્ય સ્વરૂપે તમને સ્વાધ્યાય મેં ટૂંકમાં રકમ લખી જેને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવશું કે 1/10 છે એનું પ્રમાણિત સ્વરૂપ કરવું હોય તો કે કેવી રીતે લખશું તો કે ભાઈ છેદમાં 10 હોય એટલે કે કેવા થયા તો કે કેટલા મીંડા જાય તો કે 3 ને 3 6 તો 1 ગુણ્યા 10 ની માઈનસ 6 ઘાત 1 ગુણ્યા 10 ની માઈનસ 6 ઘાત હવે અહીંયા કેટલા આગળ છે તો કે ભાઈ દુનિયાના 1.6 ગુણ્યા 10 3 3 6 3 9 3 12 3 15 ને 3 18 ને 19 એટલે કેટલી ઘાત આવશે 19 પણ 19 કેવા આવશે માઈનસ આવશે કેવા આવશે માઈનસ એના પછી 1.275 ગુણ્યા 10 અહીંયા પોઈન્ટ આવ્યો તો કેટલા આંકડા પાછળ આવ્યો 1 2 3 4 અને 5 તો માઈનસ 5 આ રીતે સાવ સિમ્પલ પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવું હોય તો સિમ્પલ સાવ અને પ્રમાણિત નું સામાન્ય સ્વરૂપ ફેરવવું હોય તો પણ સિમ્પલ હવે તમને એક કોયડા ઉકેલ દીધો છે શું દીધો છે કોયડા ઉકેલ જુઓ છે શું કીધું 20 મીમી જાડાઈ હોય તેવી 5 ચોપડી કેટલા મીમી 20 મીમી જાડાઈ હોય તેવી 5 ચોપડી તો કુલ જાડાઈ કેટલી થાય તો કે કુલ જાડાઈ બરાબર 20 ગુણ્યા 5 બરાબર 100 મીમી કેટલી ચોપડી જાડાઈ થાય 100 મીમી અને 0.016 સેમી જાડાઈ વાળા ના 15 કાગળ ની જાડાઈ 0.016 ગુણ્યા 15 ના 5 કેટલા હે 5 તો 5 હોય તો કે 16 50 ને 80 0.16 50 80 કરીએ એટલે ત્રણ આંકડા પછી તો પોઈન્ટ છે જ ઓલરેડી તો કે 0.80 હવે તો કે કુલ જાડાઈ કેટલી તો આનો સરવાળો કરી નાખો તો કે અહીં લખીએ 100 પ્લસ પોઈન્ટ ક્યાંય નથી એટલે 0.080 હવે તો કે આપણે આવો જવાબ આવે આપણે કેમાં લખી નાખશું તો કે પ્રમાણિત સ્વરૂપમાં લખશું કેમાં લખશું પ્રમાણિત સ્વરૂપમાં તો કે પાછળનો જવાબ તમે પાઠ્યપુસ્તકમાં જોયો તો કે પ્રમાણિત સ્વરૂપ પોઈન્ટ ગમે અહીંયા હોય ક્યાં લઈ આવવાનો તો કે પહેલા આંકડા પછી તો કે 1.0080 ગુણ્યા 10 આ 0 લખો નહીં તો પણ ચાલે એની કઈ વેલ્યુ છે નહીં ક્યાં જીરાની વેલ્યુ નથી તો આ છેલ્લા જીરાની બીજા એક કઈ નહીં હવે શું કર્યું તો કે પોઈન્ટ ક્યાં હતો તો કે આગળ કેટલા આંકડા આવ્યો આગળ તો કે 2 આંકડા આગળ આવ્યો પોઈન્ટ કેટલા આંકડા આગળ આવ્યો 2 જીરા આગળ આવ્યો અહીંથી અહીં આવી ગયો 2 આંકડા તો અહીં કેટલી ઘાત આવશે 2 ઘાત કેવી ઘાત તો કે પ્લસ શું કામ પોઈન્ટ આગળ આવે એટલા માટે હાલો અહીંયા શું થઈ ગયું તો કે સ્વાધ્યાય 12.2 પૂરું થઈ ગયું 12.1 ના જે થોડાક દાખલા હતા એ પણ જોઈ લીધા અને હવે બાકીના દાખલા છે તમારા પ્રેક્ટિસમાં જાતે કરવાના રહેશે